નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એવી મહત્વપૂર્ણ માહિતી વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે દરેક પેન્શનર માટે જાણવું ખૂબ જ જરૂરી બની ગયું છે। મિત્રો, ખાસ કરીને મે 2026થી પેન્શન મેળવતા તમામ પેન્શનરો માટે કેટલાક જરૂરી નિયમો અને પ્રક્રિયાઓને લઈને સરકાર અને બેંકો વધુ સક્રિય બની રહી છે। તેથી જો કોઈ પણ પેન્શનર સમયસર જરૂરી કાર્યવાહી પૂર્ણ નહીં કરે તો પેન્શન જમા થવામાં વિલંબ થઈ શકે છે અથવા કેટલાક કેસમાં પેન્શન અટકી પણ શકે છે। તેથી મિત્રો, આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી ધ્યાનથી જોતા રહેજો, કારણ કે આજે જે આપણે પેન્શન, ડીઆર વધારો, ઇરેટ્સની ચૂકવણી અને ફરજિયાત પ્રક્રિયાઓ વિશે સંપૂર્ણ માહિતી સમજવાના છીએ। પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો ચેનલમાં નવા હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે। વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારો દ્વારા આ નિર્ણય લેવામાં આવી રહ્યા છે, જેથી કર્મચારીઓ અને પેન્શનરોને થોડી આર્થિક રાહત મળી શકે। હવે તાજેતરમાં અરુણાચલ પ્રદેશ સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। રાજ્ય સરકારે ડીએ અને ડીઆરમાં 2% વધારો મંજૂર કર્યો છે। આ વધારા પછી હવે કર્મચારીઓ અને પેન્શનરોને 60% મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મળવાની છે। મિત્રો, સરકાર દ્વારા આપવામાં આવેલી આ માહિતી અનુસાર આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલમાં ગણવામાં આવશે। તેનો સીધો અર્થ થાય છે કે જાન્યુઆરી 2026થી વધારાનો લાભ ગણતરીમાં લેવામાં આવશે અને જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધીના બાકી રહેલા ઇરેટ્સ પણ ચૂકવવામાં આવશે। એટલે કે પેન્શનરો અને કર્મચારીઓને માત્ર વધારેલું પેન્શન જ નહીં, પરંતુ છેલ્લા 4 મહિનાનો તફાવત પણ એક સાથે મળી શકે છે। ઘણા પેન્શનરો માટે આ પ્રકારની ઇરેટ્સ ચૂકવણી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે, કારણ કે વધતી જતી મોંઘવારીમાં દૈનિક ખર્ચ અને દવાઓના ખર્ચા સતત વધી રહ્યા છે। અરુણાચલ પ્રદેશ સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણયનો લાભ લગભગ 69,248 નિયમિત રાજ્ય કર્મચારીઓ અને 40,477 પેન્શનરોને મળવાનો છે। એટલે કે કુલ મળીને 1 લાખથી વધુ લોકો આ નિર્ણયથી સીધા અસરગ્રસ્ત બનશે। સરકારના નિવેદન અનુસાર વધેલો ડીએ ઓલ ઇન્ડિયા સર્વિસીસ અધિકારીઓ, નિયમિત રાજ્ય કર્મચારીઓ અને રાજ્ય સરકારમાં પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડશે, જ્યારે વધેલો ડીઆર તમામ પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને આપવામાં આવશે। મિત્રો, અહીં ખાસ સમજવાની વાત એ છે કે પેન્શનરો માટે માત્ર ડીઆર વધારો જ મહત્વપૂર્ણ નથી, પરંતુ સમયસર બેંક અને પેન્શન સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પણ એટલી જ જરૂરી છે। હાલમાં અનેક બેંકો અને વિભાગો દ્વારા પેન્શનરોને કેવાયસી અપડેટ, જીવન પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજોની ચકાસણી માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે। જો પેન્શનર સમયસર પોતાની માહિતી અપડેટ નહીં કરે તો બેંક દ્વારા પેન્શન રોકી રાખવામાં આવી શકે છે, જ્યાં સુધી જરૂરી દસ્તાવેજો પૂર્ણ ન થાય। મિત્રો, હાલમાં ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા પણ ઉપલબ્ધ છે। ઘણા પેન્શનરો હવે ઘરે બેઠા મોબાઈલ અથવા કોમન સર્વિસ સેન્ટર દ્વારા જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે। કેટલીક બેંકો ડોર સ્ટેપ બેન્કિંગ સુવિધા પણ આપે છે, જેમાં બેંકના પ્રતિનિધિ ઘર સુધી આવીને પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરે છે। પરંતુ હજુ પણ ઘણા પેન્શનરોને આ સુવિધાઓ વિશે સંપૂર્ણ માહિતી નથી હોતી, તેથી સમયસર યોગ્ય માહિતી મેળવવી અને કાર્યવાહી પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, સરકારના આ ડીએ અને ડીઆર વધારાના કારણે રાજ્યની તિજોરી પર પણ મોટો નાણાકીય બોજ પડશે। અરુણાચલ પ્રદેશ સરકારના અંદાજ મુજબ આ વધારાથી રાજ્ય પર આશરે 100.54 કરોડ રૂપિયાનો વધારાનો વાર્ષિક બોજ પડશે, જ્યારે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના ઇરેટ્સ ચૂકવવા માટે અંદાજે 33.51 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। તેમ છતાં સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે મોંઘવારીના સમયમાં કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત આપવી જરૂરી માનવામાં આવી રહી છે। જય હિન્દ, વંદે માતરમ।